નમસ્તે મેડમ. નમસ્તે, બેસો. તમે મગજના ડોક્ટર છો મેડમ? હા, તમે શું તકલીફ લઈને આવ્યા છો અને તમે મેડમ કોની મેડમ પાસે આવ્યા છો? મગજના ડોક્ટર પાસે જ આવ્યો. હા, તો બોલો શું તકલીફ છે? મેડમ મને છે ને સપના બહુ આવે છે. તમને કેવા સપના આવે છે? વિકૃત સપના આવે છે, ડરાવના સપના ને આવે છે? મેડમ મને છે ને લગ્નમાં હમણાં 2-3 દિવસ જાવ છું ને એને કે બાયુના સપના આવે છે. છેટા બેસો અને વ્યવસ્થિત વાત કરો. તમે કેવા શું ને માંગો છો? મેડમ મને કે બાયુના સપના આવે છે. છેટા રહ્યો. છેટા બેસો. મને છે ને નકરું રાતે હું હું ને એટલે નકરી સપનામાં બાયુ જ આવે છે. છેટા બેસો. છેટા બેસો. લગ્નમાં જાવ છું ને હમણાં એટલે નકરી બાયુના સપના આવે. નકરી બાયુ સપનામાં આવ્યા કરે છે. એટલે કેવું પ્રકારના સપના આવે છે? કેમ એટલે બાયુ મને આવે માથું છે? દુખાય કરે નકરા રાતે સપના જ આવે. લગ્નમાં જાવ ને એવા મેડમ મને છે ને સપના જ આવ્યા કરે ને સપનામાં નકરી બાયુ આવે ને બાયુ આવે પછી મારા લગ્ન એને સપનામાં થતા મેડમ. એટલે તમને લગ્નના સપના આવે છે? હા, લગ્નના સપના આવે અને લગ્ન થતા સપનામાં લગ્ન નથી થતા. લગ્ન થાય એવી દવા કરી દો ને મેડમ. અહીંયા મગજની દવા મળે છે, લગ્ન થાય એવી દવા નથી મળતી. મને લાગે છે કે તમે તમારા લગ્નનું ટેન્શન લઈ લઈને તમને માનસિકતા થઈ ગઈ છે કે તમને એવા ઈ જ મેરેજ. વાતો છે મેડમ, મને માનસિક બીમારી થઈ ગઈ છે. મારે લગ્ન છેટા નથી બેસો. થતા. લગ્ન થાય એવું કરી દો ને. અહીંયા કાંઈ લગ્ન કરવા નથી બેઠી. તમને હું એ ટીકડી લખી દઉં છું. હમણાં 2-3 દિવસ આરામ કરો, ઊંઘ લ્યો અને ખોટા વિચારો કરો માં. અને જેમ સપનામાં લગ્ન થાય એવું કરી દો. સપનામાં લગ્ન થાય એવું ક્યારેય ન થાય. તો મેડમ તમારા લગ્ન થઈ ગયા? મારા લગ્ન થઈ ગયા છે અને વ્યવસ્થિત સરખા બેસો. અને તમને નીંદર આવે છે? નીંદર આવે છે ને, પણ સપનું આવે નીંદરમાં. બાય આવે સપનામાં. એની કોઈ દવા ન આવે તમને. હું લગ્નમાં જાવ ને ત્યારે જ સપનું આવે છે. આ તો તમે હમણાં લગ્નમાં જવાનું બંધ કરી દો. તો મારે શું કરવું મેડમ? સપના બંધ કરી દઉં? સપના બંધ થઈ જાય એવી દવા જો મારા હકીકત લગ્ન થઈ જાય એવું કરી દો ને. તમે અહીંયા મેરેજ બ્યુરોમાં આવ્યા છો કે મગજના ડોક્ટર પાસે આવ્યા છો? સપના આવે એટલે આવ્યો મેડમ, મગજમાં તકલીફ થઈ ગઈ લાગે. તમને હું એક ટીકડી લખી દઉં છું. હમણાં આરામ કરો અને છે ને આ દવા લીધા પછી છે ને લગ્નમાં જવાનું બંધ કરી દો. બાયુ આવે સપનામાં. છેટા બેસો. બાયુ આવે. તમને એક માનસિકતા થઈ ગઈ છે જે સપનામાં બાયુ આવે બંધ થઈ જાય એવું કરી દો. લગ્ન થાય. છેટા રહ્યો અને વ્યવસ્થિત બેસો. તમને માનસિકતા થઈ ગઈ છે જેના કારણે તમને આ સપના આવે છે બાયુના અને મારા લગ્ન નથી થતા. તમે લગ્નનું ટેન્શન લેતા હશો ને. લગ્ન નથી થતા મેડમ, સપનામાં નથી થતા. ઈ તમારા લખનના કારણે તમારા લગ્ન નહીં થતા હોય. વ્યવસ્થિત રહ્યો એટલે તમારા લગ્ન થઈ જશે. અમેઝિંગ. સારી દવા આપજો મેડમ, લગ્ન થઈ જાય એવી. એવી દવા અહીંયા નથી મળતી લગ્ન થઈ જાય એવી. સપના આવે છે મેડમ, બાયુ ના આવે છે. તમારા સપના પણ દૂર થઈ જશે, તમારી તકલીફ પણ મટી જશે, બરોબર નીંદર આવશે. પણ ખોટા વિચાર નહીં કરવાના. ખોટા વિચાર કરશો તો તકલીફ થશે. સપનામાં બાયુ નો આવી જોઈએ. પણ તમે કોઈ પણ સ્ત્રીનો વિચાર કરો છો શું કામ? મારે લગ્ન નથી થતા ને એટલે મને વિચાર આવ્યો છે. જો આ દવા લખી આપી છે, મેડિકલ માંથી દવા લઈ લેજો અને 3 ટાઈમ દવા લેજો, પૂરતું આરામ કરજો, પૂરતું ભોજન ખાજો અને ખોટા વિચારો નહીં કરો. એટલે તમે કોઈ પણ જાતના વિચારના સપના નહીં આવે. બાયુ સપનામાં નહીં આવે ને? કોઈ પણ નહીં આવે.